સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર વાવમાં થઈ શકે છે મોટો ઉલટફેર જે 14,000 13,000 12,000 મતથી આગળ ચાલતા હતા કોંગ્રેસના ઉમેદવાર તે હવે વાવમાં પીછેહટ કરી રહ્યા છે એટલે કે જે લીડ છે કોંગ્રેસની તે ઘટી રહી છે છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી છે એક સમયે 14,000ની લીડ જોવા મળી હતી પરંતુ અત્યારે વાવમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે 3 રાઉન્ડમાં કોંગ્રેસની સતત લીડ ઘટી રહી છે જે મેં પહેલા જ કહ્યું કે 14,000 સુધી પહોંચી ગયા હતા લીડમાં પરંતુ અત્યારે 10,000ની આસપાસ પહોંચ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ અને અહીંયા જ કોંગ્રેસને ક્યાંક ફટકો દેખાઈ રહ્યો છે કોંગ્રેસ અત્યારે હવે વિચારમાં પડી ગઈ છે કે હવે શું થશે શું આ જીત મળશે અથવા તો જીત મળે છે તો કેટલા મતથી મળશે કારણ કે અત્યારે 17મા રાઉન્ડના અંતે કારણ કે 23 રાઉન્ડ છે 17મા રાઉન્ડના અંતે અત્યારે જોવા મળી રહ્યું છે કે 10,000ની આસપાસની જ આ લીડ છે અને આ અંગે આપણે ચર્ચા પણ કરીશું બાબુભાઈ આપણી સાથે છે અશ્વિનભાઈ પણ આપણી સાથે છે બાબુભાઈ આ લીડ ઘટી રહી છે કારણ શું લાગી રહ્યું છે આપને 17 રાઉન્ડ 23 રાઉન્ડ સુધી છે હા સાચું જાણવું છે આપ જણાવો આપ કોંગ્રેસમાંથી છો આપને વધારે તો મશીન કેવી રીતે મશીન એટલે કેવી રીતે શું કહેવા ઈચ્છો છો થોડું વધારે સ્પષ્ટપણે જણાવો ઈવીએમ સેટ છે બેન કોંગ્રેસે એને સમજી જવું જોઈએ કે તે ગામે ગામે ઈવીએમ ના મંદિર બનાવે અને ઈવીએમ ની પૂજા કરે અને ઈવીએમ ને પ્રસન્ન કરે આ કોઈ લોકશાહી જ નથી આ જે લોકો આ સાંભળી લેવે છે કીધું જ છે આ લોકો એમ કહે છે કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે તો તમે શા માટે વિરોધ પક્ષને ઈવીએમ ના ઠીકરા ફોડવા દો છો ભાઈ તમે ટ્રાન્સપરન્ટ આવો ને હું આપું 2 માણસના નામ એને એકનું મને તમે ટેસ્ટ કરવા દો એક બ્રેકિંગ અત્યારે વાંચી લે પછી આપણી પાસે આવું છું આપનો જવાબ પણ લઈશું કારણ કે છેલ્લા 3 રાઉન્ડમાં સતત ઘટી રહી છે કોંગ્રેસની લીડ ભાજપના ગઢમાં ઈવીએમ ખુલવાના શરૂ થઈ ગયા છે હવે પછીના રાઉન્ડમાં વધી શકે છે ભાજપનું જોર જે સ્વરૂપજી શાંત થઈને બેઠા હતા તે અત્યારે હવે ખુશીમાંથી ઊભા થઈ ગયા હશે કે હા હવે મારો વારો આવ્યો છે કારણ કે હવે જે ઈવીએમ ખુલી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંના આ જે વિસ્તાર છે કદાચ બીજેપીનો ગઢ હોઈ શકે છે બીજેપીનું ત્યાં કદ વધારે હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે જી કન્ટિન્યુ તમે ઈવીએમ મશીનને કોઈ ચેક કરવા દેતા નથી એમ માનો છો કે ઈવીએમ મશીન છે એક સિક્રેટ કાવ છે કે જેને તમે ટચ જ ન કરી શકો મશીન સામે મૂકીને એમ કહો કે તમે આ મશીનને સાબિત કરી દો કે આ મશીન છે એ કેવી રીતે ટેમ્પર થાય મશીન ખોલવા તો દો જે સિસ્ટમ જે છે અંદર એ તો તમે પેક કરીને રાખો છો સીલ કરીને રાખો છો જો તમને આટલો બધો જનાદેશ ઉપર ભરોસો હોય લોકોના વિશ્વાસ ઉપર ભરોસો હોય તો ટ્રાન્સપરન્સી લાવો ને ટ્રાન્સપરન્સી શું કામ નથી આવતી આજ વાવની સીટ છે ગેનીબેન પણ 2 વખત ત્યાં જીત્યા છે સાંસદ પણ બન્યા છે તો ત્યારે આ પ્રશ્ન નથી ઊભો થતો કહેતો આવ્યો છું ત્યારે આ પ્રશ્ન કેમ નથી ઊભો થતો અશ્વિનભાઈ ત્યારે કેમ નથી ઊભો થતો એક જ મિનિટ મારી વાત સાંભળો એક જ મિનિટ સાહેબ હું તમને ડિસ્ટર્બ નહીં કરું ટુકડો આપીને લાડવા ખાવાની રીત છે ભાજપની 1-2 સ્ટેટ આપી દેવાના અને દેશ ઉપર રાજ કરવાનું જેથી ઈવીએમ ઉપર કોઈ ચિંતા ન કરે કે કોઈ આંગળી ન ચીંધી શકે જ્યાં સુધી આ વાત લોકોને નહીં સમજાય ત્યાં સુધી આ ભાજપનું રાજ છે ને યાવતચંદ્ર દેવો કરે ત્યાં સુધી ચાલશે ઈવીએમ જિંદાબાદ માનનીય માંગુકિયા સાહેબ ખૂબ લર્નેડ એડવોકેટ સાહેબ છે અને એમણે કોંગ્રેસનો પક્ષ સારી રીતે મૂકે એ સ્વાભાવિક વાત છે હમણાં વાગ્યા છે 1 વાગ્યા સુધી ઈવીએમ બચેલું રહ્યું હતું મને લાગે છે પહેલી પ્રતિક્રિયા ઈવીએમની આદરણીય માંગુકિયા સાહેબ દ્વારા આવી છે બોલીને આવ્યો છું કે તો મેં સાંભળ્યું નથી પણ સવારથી ઈવીએમ બચેલું હતું બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યા છે ફરી કહો સાંભળવું છે અમારા દર્શકોને સિંગલ ફ્રેમમાં લે બાબુભાઈને અને હવે કહો મારે કહેવાનું છે હા તમારે જ બોલવાનું જે બોલ્યા એ જ બોલો હું કહી ચૂક્યો છું કે અંતે 1,1500 મતથી ગુલાબસિંહ હારી જશે તમે કોંગ્રેસમાંથી જ છો કોંગ્રેસમાંથી જ છો આ વાત કરી રહ્યા છો તો આ તમને વિશ્વાસ એના પર છે તમે તો હમણાં ઈવીએમ ઉપર કહી રહ્યા હતા બેન ઈવીએમ ઉપર જ કહું છું ઈવીએમ ઉપર મેં ઘણું બધું કામ કર્યું છે અને હું ચેલેન્જ આપું છું આ માધ્યમથી કે લાવો મને 5 ઈવીએમ હું કહું એ આપો હું તમને 3 કલાકની અંદર સાબિત કરીશ કે તમે ક્યાં આ ઈવીએમ મશીનમાં ગોટાળા કરો છો સાહેબ તો સંસદમાં આમ આદમી પાર્ટીના જે સાંસદો નથી કરતા સાહેબ આપે વાત નથી આવ્યું ને આપે આપનો પક્ષ બોલવા જ નથી દેતા
આપે આપનો પક્ષ રાખ્યો. હાજી સાહેબ. તો સાહેબ હું પણ એક વિષય મૂકવા માંગુ છું કે આ અગાઉ જ્ઞાનીબેન કીર્તિ જીત્યા તો શું ઈવીએમ આપે મેનિપ્યુલેટ કર્યું હતું? અત્યારે ઝારખંડની અંદર ભારતીય જનતા પાર્ટી પાછળ છે, અન્ય પાર્ટી આગળ છે, તો શું એ વાયનાડમાં લોકો પ્રિયંકા આગળ છે. વાયનાડમાં પ્રિયંકા આગળ છે. એટલે ઈવીએમ એ કદાચ કોંગ્રેસનું હાર માટેનું ઠીકરું ફોડવાનું એક કારણ છે અને એક મજબૂત એક સાધન તરીકે દેશની પ્રજાને ભ્રમિત કરવાની એ વ્યવસ્થા હોઈ શકે. પરંતુ ટ્રાન્સપરન્ટ રીતે લોકશાહી તંત્રમાં ચૂંટણી પંચ કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવી શક્યું છે, તો વાવમાં કેમ નહીં? અને એટલા માટે લોકશાહી મજબૂત થઈ રહી છે. ઈવીએમ પણ ખૂબ સરસ રીતે વર્ક કરી રહ્યું છે, ચૂંટણી પંચ. પરંતુ હાર જીત સ્વીકારવી રહી. કદાચ અમે વાવમાં હારી જઈએ તો અમારે ચિંતન કરવું પડે. પણ તમે કેમ હારો છો? બાબુભાઈ તો એમ કહી રહ્યા છે કે હું એ જ કહું છું, કદાચ 1500 મતથી. મેં જ કહું છું, ભારતીય જનતા પાર્ટી જીતે છે. અશ્વિનભાઈ, ઈવીએમ ના વોટ હોય તો એ ગણતરી બાબુભાઈ કઈ રીતે કરી લીધી? મારો તો સવાલ એ છે, બાબુભાઈ ગણતરી કઈ રીતે 1500 મતની આ જે ગણતરી છે હારની એ કઈ રીતે થઈ હશે? અમારે પણ જાણવું છે, થોડું દર્શકોને પણ જાણવું છે. એમના જે રીતે ઈવીએમ મશીનો સેટ થાય છે એમાં એનું જે વર્કિંગ છે, લોગેરિઝમ ટેબલ ઉપર એનું વર્કિંગ થાય છે. અને એમાં જે મશીનો, બધા મશીન સેટ ન થાય, જેટલા મશીન સેટ થાય એમાં વોટ ટ્રાન્સફર થાય. એટલે ધારો કે ભાજપને મત આપ્યો કે કોંગ્રેસને મત આપ્યો હોય, 10 મતમાંથી 7 મત એક બાજુ જાય ને 3 મત બીજી બાજુ જાય. આ સાબિત કરવું બહુ અઘરું નથી. જે મશીન તમને ફોટા દેખાડે છે એ એની જે વીવીપેટની ટ્રીપ છે, વોટર્સ જે પ્રિન્ટ નીકળે છે એ પ્રિન્ટ કપાતી જ નથી, ફોટા જ દેખાય છે. સૌથી સવાલ છે કે અમારી જે તમને વાહિયત વાતો લાગે છે એ વાતને તમારે પૂર્ણ વિરામ મૂકી દો ને. તો તમે ઓબ્જેક્શન કરી શકો છો ને. વીવીપેટ મશીન, વીવીપેટ મશીન છે, એની જે ટ્રેલ છે એ ટ્રેલને તમે સીલ કરવાની જગ્યાએ ખાલી એક સીલ જે છે એને ખોલી નાખો અને દરેક વોટર છે એ વોટર એનું પ્રિન્ટ થયેલી ટ્રેલ છે એ બેલેટ બોક્સમાં નાખીને હાલતો થાય. એટલે એક જગ્યાએ મશીનનો ફોટો દેખાય છે ને એક જગ્યાએ એની પ્રિન્ટ થાય છે. આ જે આક્ષેપો થઈ રહ્યા છે એનો અંત આવશે. મતદાન સમયે તો એવા કોઈ આક્ષેપ નથી લાગ્યા, કારણ કે ત્યારે આપણે હું મતદાન કરવા જઈ રહી છું તો મને વીવીપેટે ચીટ દેખાય છે પણ પ્રિન્ટ નથી થતી. પણ એમાં એ મને હું નથી જોઈ શકતી ને કે મારો મત 100 પાર્ટીને ગયો છે તો પછી બીજી પાર્ટીને નથી જતો રહ્યો. એવું તો ક્યાંય નથી એવું દેખાતું. તો ત્યારે ઓબ્જેક્શન લઈ શક્યા હોત. હું કહું છું કે ઓબ્જેક્શન ક્યાંથી લો? તમે મને વાત સાંભળો. આખી જે પહેલા વાત હતી કે સોફ્ટવેર જે છે એમાં ચેન્જીસ થાય છે, સોફ્ટવેર ઉપર એના પ્રોગ્રામ થઈ જાય. સોફ્ટવેરનો પ્રોગ્રામ ક્યારે અંદર નખાય? જ્યારે કોઈ પણ મતદારના ત્યાંથી કંપનીમાંથી આવે અને ફાઇનલ લિસ્ટ ઓફ એટલે ફાઇનલ કેન્ડિડેટનું લિસ્ટ બહાર પડે પછી એને સિરિયલ વાઇઝ એબીસીડી પ્રમાણે ગોઠવાય. તમે જે રીતે કહી રહ્યા છો ત્યાં હવે આંકડો ધીમે ધીમે ખસી રહ્યો છે. જે 10,000 હતો, આપ જોઈ શકો છો, જે 10,000 હતો કોંગ્રેસની લીડમાં સતત આ ઘટાડો થઈ રહ્યો છે. અને બાબુભાઈ કહી રહ્યા છે કદાચ આજે એમના કહેવાય છે ને જીભ ઉપર સરસ્વતી બેઠા હોય, આપણે જસ્ટ વાત કરતા હોઈએ છીએ તો આ ઉલટફેર અહીંયા જોવા મળી રહ્યો છે કે છેલ્લા 4 રાઉન્ડમાં કોંગ્રેસની લીડમાં ઘટાડો જે 14,000 સુધી પહોંચી હતી, ગુલાબસિંહની લીડ એ હવે 8,043 મતથી જ અત્યારે આગળ છે. હવે આમાં કેટલો ઘટાડો થશે? કારણ કે મારે તો હવે કોંગ્રેસ પૂછવાનું રહ્યું જ નથી. તેમણે તો એક વાતમાં એક સિંગલ વાક્યમાં કહી દીધું કે 1500 મતથી તેઓ હારી રહ્યા છે. જીતવાનું પણ કીધું હોત તોય કદાચ ઉમેદવારની જરા ખુશી થાત. બાબુભાઈ, આજ કદાચ જીતની વખતે 1500 મતથી જીતે છે તોય ખુશી થાત. હકીકતમાં તમારે કેટલી વખત તમે હિપોક્રેટ રહેશો? ખોટી આશામાં કેટલા વખત રહેશો? જે વસ્તુ નક્કી થઈ રહી છે, જે થઈ રહ્યું છે, જે દેશમાં અત્યારે દેખાતું નથી અને અત્યારે કોઈ સિસ્ટમ સર્વાઈવ છે જ નહીં. એક જ માણસની વાત ઉપર આખી દુનિયા ચાલી રહી છે. તો એમાં તમે આ બધી આશાઓ રાખો છો, ટ્રાન્સપરન્સી રાખો છો. સવાલ પણ થાય ને, સામાન્ય જનતા જેને કદાચ આવું ટેકનિકલી કંઈ જ ખબર નથી પડતી, કોઈ પણ બાબત નથી ખબર પડતી, એ ફક્ત વોટ આપવા જાય છે ને ઘરે આવે છે, એને તો એ પણ સવાલ થાય ને કે તો પછી આવું બધે જો એવું જ હોય કે બધું ઈવીએમ જ સેટ થઈ જતા હોય તો આખા દેશમાં એમની સરકાર હોય, એક જ પાર્ટી હોય ને બધું જ હોય એમ. એ બધું ન કરી શકે, બધું ન થઈ શકે. બધું કરવા જાય એટલે લોકોનો આક્રોશ વધે, ઈવીએમ ઉપર ચર્ચા થાય
અને એની જાંચ થાય. આ તો એવું નથી